આજ મારો છેલ્લો જન્મ આ સર્પનો છે, હવે મને તમારું ધામ મળી જશે. તમે મળ્યા, હવે મને બીજો જન્મ નહીં આપતા, હવે મને સીધું તમારું ધામ આપી દો. આમ સર્પને સીધી ઓળખાણ થઈ ગઈ, ડાયરેક્ટ વિઝા મળી ગયા, ક્યાંય જવું જ ન પડ્યું. નહીતર સર્પમાંથી મનુષ્યમાં આવવું જ પડે, પછી ભજન કરે તો ધામમાં જવાય. હે એવી રીતે અવિનાશીએ ને કર્યો અનેક જીવનો ઉદ્ધાર, પરમ ધામ પહોંચાડિયા હેજી અલબેલે આવાર. એમ ભગવાને અનેકના કલ્યાણ કર્યા છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણો મેળ ખાઈ જશે, પણ પ્રાર્થના કર્યા જ કરવી. હે ઘનશ્યામ, સર્પ તમને કરડવા આવ્યો તોય એની ઉપર તમે કૃપા દ્રષ્ટિ કરી, દયા દ્રષ્ટિ કરી, તામસ સ્વભાવનો નાશ કર્યો. તો અમે તો તમારા છીએ, તો અમારી ઉપર પણ દયા દ્રષ્ટિ કરજો. એમ ભગવાનને પ્રાર્થના કરવી, અમારા સ્વભાવ બાળીને ભસ્મ કરી દેજો અને અંદરની વાસના બધી બાળી નાખજો, નિર્વાસનિક કરીને તમારા ધામને પમાડી દેજો. આમ ભગવાનને પ્રાર્થના કરી. મહારાજ ફૂફાડા મારે એનાય કલ્યાણ કરતા હોય, દયા દ્રષ્ટિ આપણી ઉપર નહીં કરે? ફૂફાડા મારનારના કલ્યાણ કર્યા, સર્પનાય આપણે એના દાસ થયા, એના તો કલ્યાણ અવશ્ય થશે જ. આવું અંતરમાં ગાંઠ વાળી રાખવી, આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે. સર્પ કે હે ભગવાન, મારો અપરાધ જે હોય તે માફ કરો ને મને અભય પદ આપો, અભય પદની પ્રાપ્તિ કરાવી દો અને મને તમારી સેવામાં રાખવા. સર્પના એક એક શબ્દ કેવા છે? આત્યંતિક કલ્યાણ આપો, અભય પદ આપો, મને તમારો દાસ કરો, મને તમારી સેવા આપો. આ બધા શબ્દો ક્યાંના છે? અક્ષરધામમાં રહેવા માટેના. હો, સેવા આપો તો ક્યાં મળે સેવા? તમારી સેવા આપીને તમારો કરીને સ્થાપો. જો આ સર્પે આવું ઊંચી પ્રાપ્તિ માગી લીધી. પછી ભગવાને કૃપા દ્રષ્ટિ કરી સર્પનો દેહ છોડાવી અને મોક્ષ કર્યો. અને મહારાજે ક્ષણ માત્રમાં સર્પના દેહની મુક્તિ આપી છે. આમ ભગવાન ક્ષણમાં અનેકના કલ્યાણ કરે છે. એવા પ્રગટનો જોગ આપણને થયો છે. પ્રગટ ભગવાન મળે તો કાંઈ વાર ન લાગે, ક્ષણમાં કલ્યાણ થાય. પ્રગટ પ્રભુ જી મળ્યા જેને નથી ખામી કશી, તેને ન કર્યા જગ દીશ જેણે રાજી, તેને સહુ દેવ પૂજાજી. પ્રગટ પ્રભુ મળે અને કાંઈ ખામી નથી. ફળમાં ભગવાન પૂર્ણ પદવીને પમાડી દે છે. એવું એક પછી એક ચરિત્ર. ત્યાર પછીનું એક ચરિત્ર છે, ઘનશ્યામ મહારાજ પતિજિયા મહાદેવના મેળામાં ગયા છે. હવે મેળે કેમ જાય છે? આપણને એમ થાય આપણે મેળે નહીં જવાનું ને ભગવાને જવાનું, એમ નથી થતું ને. આપણને મેળે જવાનું ના પાડે કે મેળામાં ન જવાય. ભગવાન શું કામ જતા હશે? ભગવાન અનેકના કલ્યાણ કરવા જાય, આપણે કઈ કલ્યાણ ન કરીને બીજું લઈને આવી, એટલે ભગવાન આપણે કઈ જરૂર નહીં. એને તો બધાને કલ્યાણ કરવાતા ગમે ત્યાં જાય. એટલે કીધું ને ભગવાન કે એમ કરાય, કરે એમ ન કરાય. કરે એમ કરવા જાય તો ભગવાને ટચલી આંગળી ઉપર શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો. આપણી થાય દાવા નળ પી ગયા કે રાસ રમાતા તે આપણે રમાય, ઈ અનુકરણ કર્યું. પણ બીજું કેટલું કર્યું છે ભગવાને, એ કોઈ કરી અગે. હેલો હેલો લઈ લીધું, અઘરું અઘરું. તો શંકર ભગવાન પછી ભાંગ પીવે એમ કે ને, આપણે પીવાય. તો શંકર ભગવાને ઝેરે પીધું હતું, એ કોઈ તૈયાર થાય એમ. હેજી છપૈયા પૂરે ધર્મ ભક્તિ અને સુખે રહ્યા છે સદાય, ઘનશ્યામજીની કૃપા વડે હેજી આનંદ માં દિન જાય, હેજી આનંદ માં દિન જાય. જાય છે આનંદમાં આપણે કેમ વહી ગયા?
દિવસ બધાય આનંદમાં એકદમ જાય. છપૈયાની અંદર ભગવાન વાસ કરીને રહ્યા હતા. આ રીતે ભગવાને અનેક લીલાઓ કરી છે. હવે ઘનશ્યામ રીસાણા એની એક લીલા આવે છે. એક પછી એક લીલાઓ ભગવાનની અદ્ભુત છે. હાલો એકદમ એક કહી દઈ, નહીતર 4 વાગી ગયા. ઘડિયાળ તો બહુ દોડે. ઘનશ્યામ મહારાજ માતા પિતાને આનંદ બહુ આપે. અનેકવિધ લીલા કરતા રામ પ્રતાપભાઈ ને ઘનશ્યામની આ વાત છે. બે ભાઈ એક દી ખેતરમાં ચીબડી નીંદવા ગયા. એ પછી આ બીજી વાત હોય આગળ આવી ગઈ ને, એ તરગામમાં ચીબડી વાવવા ગયા હતા. અને આ છપૈયાની વાત છે. ભાગવું ખેતર રાખ્યું હતું ને 2 દી પહેલા આવી હતી. તરગામમાં વાત હતી. હવે આ ધર્મદેવના ખેતરની અંદર છપૈયામાં ઈશાન ખૂણા બાજુ એક ખેતર હતું. એમાં મકાઈની ચીબડી વાવી ઘનશ્યામને મોકલ્યા નીંદવા. ઊંધું ઊંધું કામ કરે, ચીબડીને મકાઈ કાઢી નાખે ને ખડખડ રહેવા દે. મોટાભાઈ ખીજાણા. ઘનશ્યામ કે મોટાભાઈ ઝાઝા જીવની હિંસા થાય અમને ગમે નહીં. ખડ છે ઝાઝુ, ચીબડી છે થોડી, એટલે અમે થોડા જીવની હિંસા થાય એમ કામ કરી. કેમ કે લીલા તૃણમાં જીવ તો હોય જ, એટલે અમે ચીબડી ખડ ને ઓલા મકાઈ ઉપાડી લઈશ. આમ કરે ત્યાં તો મોટા ભાઈ કે ખબરદાર, આવું કામ કરવું હોય તો ઉપડો ઘેરે, અહીંયા કાંઈ કામ નથી, તમે અહીં ખેતરમાં હાલો જ નહીં. એમ કરીને ઘનશ્યામને હાથ ઉગામવા ગયા. ત્યાં તો કે મોટા ભાઈ ડોળા કાઢવા ગયા ને હાથ ઉગામવા ગયા. ત્યાં ઘનશ્યામ મહારાજે હાકલો માર્યો ને ત્યાં ભાઈ સમજી ગયા જેવા તેવા નથી. ઘણી વાર મને દર્શન દીધા છે, વળી ક્યાંક એવું રૂપ બતાવશે તો ભાઈ મીંડા ધ્રુજવા. માફી માગી લીધી અને હેઠું જોઈને મીંડ્યા ચીબડી નીંદવા. હો રામ પ્રતાપભાઈ એનું કામ કરવા મીંડ્યા. આમ વાત થઈ ત્યાં તો ઘનશ્યામ મહારાજ ભાગ્યા છે. જે ખેતરેથી ભાગ્યા ઘેરે આવ્યા અને માતાને કે માં મને મોટા ભાઈ હાથ ઉગામ્યો, ડોળા કાઢ્યા મારી હામાં. અને આમ કરીને ગમાયણમાં જઈને હંતાઈ ગયા. ઓલી બાજુ ચરિત્ર છે ગમાયણમાં હંતાણા. ઈ ભગવાન ગાય બાંધવાની ગમાયણ હોય ને એની ઉપર ખડ નાખી દીધું ને અંદર હુઈ ગયા. પછી જડે કોઈને, એવા હંતાઈ ગયા, ક્યાંય ભગવાન જડે જ નહીં. ઘરના બધા ઉદાસ થઈ ગયા. ભક્તિ માતા કે રામ પ્રતાપભાઈ તમે તો અવાર નવાર આમ જ કરતા હોય ને ઘનશ્યામને વારે વારે ઠપકો દ્યો. અને ઘનશ્યામ વારે વારે રીસાઈ જાય. હવે ગોતો લ્યો, તમારે જ ગોતવા જવાનું છે. અને ઘનશ્યામને ગોતવા માટે રામ પ્રતાપભાઈ નીકળ્યા છે. અને મોટા ભાઈએ હાથ પાડે ઘનશ્યામ ઘનશ્યામ. અસનારા બાજુ ગામ હતું ત્યાં ગયા વડલા નીચે. અને ભિક્ષુ તરવાડીને પૂછ્યું કે ઘનશ્યામ રીસાઈને નીકળી ગયા છે, તમે જોયા છે? આમ કરતા કરતા ખૂબ રુદન કરતા જાય છે અને ગોતતા જાય છે. એમાં આકાશવાણી થઈ કે હે રામ પ્રતાપજી રડશો નહીં, જીવન તો તમારે ઘેરે જ છે, ક્યાંય નથી. ભગવાન તમારા ઘરની અંદરથી જ મળી જશે, બીજે ક્યાંય ગોતવા નહીં જતા. આમ જ્યાં કીધું મોટા ભાઈ ઘેર આવે છે. માતા પિતા ઘેર શોધે છે અને માતા રુદન કરવા લાગ્યા છે. સર્વ સૃષ્ટિની અંદર અંતર્યામી પણ ભગવાન બિરાજમાન છે. એવા ભગવાને છાના માના ગમાયણમાં સુતા સુતા હોકારો દીધો છે. બહુ માતાની વેદના થઈને એટલે માતાનું દુઃખ ભગવાનથી સહન ન થયું. એટલે માતાને સાંભળતા કે છે હે દીદી હવે રડો ન તમે, ગમાયણમાં સુતા છીએ અમે. હે દીદી તમે રડશો નહીં, અમે તો ગમાયણમાં સુતા છીએ, ત્યાં આવો. એવો શબ્દ સુણ્યો છે તે જ્યારે સુંદરી મામી દોડ્યા છે ત્યારે. સુંદરી મામી દોડા દોડ ગયા છે અને ગમાયણમાંથી ખડ આગુ પાછું કર્યું. ત્યાં તો વાલો મારો એ ડોકું કાઢીને ઊભા થયા છે. જેમ હંતાઈ ગયા હોય ને હાવ કરે એમ કરીને ભગવાને આમ ડોકું કાઢ્યું. ત્યાં તો સુંદરી મામીએ પકડી લીધા છે ભગવાનને. એવા બાતમાં લઈને તેડીને ભગવાને માતાજીને ગોદમાં આપ્યા છે. ભગવાને માતા પિતાની વેદના સાંભળીને ભગવાન પાછા પ્રગટ થયા. આવી ભગવાનની માનુષી અનેક લીલાઓ છે.
જે ભગવાન લીલા કરે એમાં અનેકના સુખ સમાયેલા હોય છે. પછી મીન સાગર પાસે ખેતરમાં વિશ્રામ મામાનું ખેતર, એમાં ચીબડા બહુ કડવા છે. મામા ઉદાસ થઈ ગયા, ભક્તિ માતા પાસે આવીને માથું પકડીને રડવા માંડ્યા કે બેન, ચીબડા તો પાંદડે પાંદડે થયા છે, પણ એક ચીબડું મીઠું નથી, બધાય કડવા. ત્યાં તો દોડા દોડ માતાની અને મામાની ઉદાસીનતા ટાળવા ઘનશ્યામ દોડ્યા છે. મામા કોણ કહે છે કડવા છે? હું હમણાં જ વાડીએ ગયો તો, એક ચીબડું કડવું નથી, હું હમણાં લાવ્યો છું, લ્યો તમને સુધારીને આપું. એમ કરીને ઘનશ્યામે ગાળેલા પાણીથી ચીબડા ધોઈને સુધારીને ઠાકોરજીને ધરાવીને બધાને ચખાડ્યા ને તો એક ચીબડું કડવું નહીં. મામા કે મેં ચાખ્યા ત્યારે બધાય કડવા હતા. ઘનશ્યામ કે તમે ચાખો ત્યારે કડવા હોય, પણ તમે સંકલ્પ કર્યો હતો ને જો ચીબડા મીઠા થાય તો ઘનશ્યામને મિત્રોને બધાને આપણે વાડીએ લાવવા છે ને ચીબડા ખવડાવવા છે. આ તમારો સંકલ્પ જોર કરી ગયો. ભગવાનને માટે સંકલ્પ કરીએ ને તો કડવા હોય તોય મીઠા થઈ જાય. માટે ભગવાનના ભાગનું ખાઈ જાય તો ચીબડા મીઠા હોય તો કડવા થઈ જાય. કોણ ખાઈ ગયું ભગવાનના ભાગનું? સુદામા. સુદામા ડાળિયા કડ 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 કરતા કકડાઈ ગયા હતા ને દારિદ્રતા આવી, અને ભગવાને કીધું કે અમારી આંખ ફરે ને ત્યાં ચીબડા હું બધું મીઠું ઝેર હોય ને તો અમૃત બની જાય, એવી અમારી દ્રષ્ટિ છે. આખી વાડી ઉપર અમે આમ દ્રષ્ટિ કરીને ત્યાં તમારું એક ચીબડું કડવું નથી રહ્યું. મામા હવે આનંદમાં રહ્યો. આમ મામાની વેદનાએ દૂર કરી. જો એક એક ચરિત્ર, કોઈને દુઃખી રહેવા દેશ ભગવાન? એક એકના સંકટો દૂર કરે. ગ્રામજનોના, સંબંધીઓના, માતા પિતાના, ભાઈ ભોજાઈના, બધાના ભગવાન સંકલ્પ પૂરા કરે. માટે રાજી કરવા જેવા તો એક ભગવાન છે. ઘણા ભગવાનને રાજી રાખવાનું પડતું મેલી જગતને રાજી કરવા મથ્યાસ કરે, પણ જગત કોઈ દી રીઝે? કાલ બેને નથી કીધું પીયું જીરા જીપે રે રાજી પિયર સાસરું? એમ ભગવાન રાજી થઈ જાય એમ તો આપણે બધા જ રાજી છે. મફતના હેરાન થઈને બધાને રાજી કરવા દોડવું નહીં, ભગવાનને વળગી પડવું. અને ચીબડા મીઠા થયા, મામાને ભગવાનપણાનો નિશ્ચય કરાયો છે. પછી ઘનશ્યામને સાથે લઈને ખેતરે ગયા ને ચીબડા ચાખ્યા ને એક એક વેલામાંથી એક એક ચીબડું તોડીને ચાખ્યું, બધાય મીઠા નીકળ્યા છે. ઘનશ્યામ કે મામા જોજો હવે મતી ફરી ન જાય, અમને ખવડાવવાનું નક્કી કર્યું છે પણ હવે સંકલ્પ ફેરવતા નહીં, નહીતર પાછા કડવા થઈ જાય છે, જોજો. આ તો અમારા હાથમાં છે બધું. એમ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન જરૂર સહાય કરે છે. ઘણા ભગવાનનો ભાગ વાપરી નાખતા હોય, ભગવાન માટે આટલું મારે આમ કરવું, ભગવાન માટે આમ કરીશ, અને ભૂલાઈ જાય ને ભગવાનનું વપરાઈ જાય તો એ ગમે ત્યાં વયું જાય. એટલે આપણા ધંધાના ભાગીદાર ભગવાન છે, એનો ભાગ તો નિપજમાંથી અવશ્ય કાઢવો. મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું. આવી અદ્ભુત વાતો ભગવાનની છે. રાજી થઈને ભગવાને ખેતરે જઈને મિત્રોને ખૂબ ચીબડા જમાડ્યા છે. મહારાજ અનેક ઉત્સવો કરતા હો. સત્સંગમાં આવી નહીં, મહારાજ ચીબડા બહુ જમાડ્યા. એકવાર મહારાજ અગોતરાઈ ગયા ને તે પર્વતભાઈ વાડીએ જઈને મહારાજ કે હાલો આ ચીબડા ઉત્સવ કરવો છે આપણે. જલજીર્ણીથી બહુ ચીબડા ઉડાડ્યા ને, ખૂબ ખાધા ચીબડા, જેટલા ભેગા થયા એટલા તેદી મોજ મળે ચીબડાની. અને મહારાજ બે બાજુ ઢગલા છે, એક બાજુ પાકા ચીબડાનો ઢગલો ને એક બાજુ કાચા ચીબડાનો ઢગલો. મહારાજ શું કે એક શરત, જેને કાચા ચીબડા ભાવે ને એને પાકા ખાવાના, અને જેને પાકા ચીબડા ભાવે ને એને કાચા ખાવાના. બાકી મન કે એમ નહીં કરવાનું. આ મનને મવડવાનું કામ હતું. ભગવાન કે અમારા આશ્રિતોને મનનું ધાર્યું અમે કરવા દેતા જ નથી. મન એમ કે મને આ ગમે તો એ નહીં જ કરવાનું. આવી ભગવાને મન આરે લડાઈ કરવા માટેનું આ ચરિત્ર હતું. તો જેને પાકા ભાવતા હતા ને કે મહારાજ મને પાકા ભાવે, મહારાજ કે હાલો કાચા જમો, કે મહારાજ મને કાચા ભાવે, કે તો પાકા જમો, એ ઢગલા બાજુ વયા જાઓ. આવી લીલા અગતરાય ગામમાં પર્વતભાઈ વાડીમાં કરેલી. આવી ભગવાને ચીબડા ઉત્સવ, ઘણા ઘણા ઉત્સવો ભગવાનના હતા. ઉત્સવની પાછળ હાર્દ
એક જ હોય, ભગવાનનો એમાં ઉપદેશ સમાયેલો હોય. પછી ભગવાનના મામી મનમાં એને એક સંકલ્પ થઈ ગયો, ઘનશ્યામ વારે વારે વાડીએ જઈને બધું બગાડે છે, કેટલાય સીબડા બગાડે, આમ સંકલ્પ થયો. અંતર્યામી ભગવાન સમજી ગયા તો બીજે દી ચીબડી હાવ હુકાઈ ગઈ, તરત વેલા હુકાઈ ગયા. અને જાણે ઘનશ્યામને ખબર પડી ગઈ, મનસારામ તો ભગવાનના મિત્ર હતા, મામાના દીકરા હતા, એ તો જાણતા હતા ઘનશ્યામ માટે માં તમે આ સંકલ્પ કર્યો ને એટલે ચીબડી ઉકાઈ ગઈ, જાઓ ઘનશ્યામને રાજી કરો. પછી વશરામ મામા સમજી ગયા, મામા કે ઘનશ્યામ આવજો અમારી વાડીએ. એ તો સ્ત્રીનું હૃદય, એ તો બોલ્યા કરે, એને આમું નહીં જોવાનું, હું કહું એમ કરવાનું. એટલે મામાના કહેવાથી ભગવાન કે પણ મામીનો સંકલ્પ હતો ને એટલે ચીબડી હુકાઈ ગઈ. મામા કે ઈ બે પડાળ બધાને ઘરમાં હરખા ન હોય, એકાદું એવું હોય એટલે પછી જાતું કરવું પડે. એટલે ઘનશ્યામે મામા સામે જોયું, પછી ચીબડા હતા એવા ને એવા પાછા થઈ ગયા. પછી ચીબડાને બદલે પછી ડોડા જમવા માટે ગયા, કે ચીબડી હુકાઈ ગઈ, હવે એને ચીબડા આવતા વાર લાગે ને, કે ડોડા તો હજી હારા છે ને, મકાઈ લીલી છે, તો ઘનશ્યામ હવે ડોડા જમવા માટે આવજો. જો પછી ઘનશ્યામે મિત્ર મંડળને સાથે લઈને ડોડા જમવા ગયા. હો વાડીએ ડોડા ઉત્સવ કર્યો, ઘનશ્યામ શેકે ને બધાને જમાડે અને આનંદ કરાવે, રોજ ઘેર ઘેર ઉત્સવ કરાવે. ઘનશ્યામ મિત્રોને લાભ આપે છે. ડોડા માતા પિતાને માટે પણ લાવ્યા. આમ ઘણીવાર ખેતરમાં જાય ને આટો મારે, જેટલા ખેતરમાં ભગવાનના ચરણારવિંદ પડ્યા એ બધા ખેતર પાવન બની ગયા, પ્રસાદીના થઈ ગયા. અને એની અંદર મોલ એવો સારો થતો, તો એ ક્યાં દવા હતી કે દવા છાંટવી પડતી, તો એ મોલ બહુ સારો થતો. એવી ભગવાનની એક એક લીલા, એ ખેતરો બધા પ્રસાદીના. એટલે તમે જોવો ને તો સપૈયાની ભૂમિમાં એક પણ એવી જગ્યા નથી જ્યાં ભગવાનના ચરણારવિંદ પડ્યા ન હોય. એક ગઢપુરની ભૂમિ ને એક સપૈયાની ભૂમિ, 100 નાકા જેટલી પૃથ્વી એવી નથી જ્યાં પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ પડ્યા ન હોય. એવી પાવનકારી પૃથ્વી છે. એને મનોમન આપણે છપૈયાની ભૂમિને વંદન કરીએ, ત્યાંના નરનારીઓને વંદન કરીએ. ધન્ય ધન્ય છપૈયા પૂરને રે, જ્યાં પ્રગટ થયા ઘનશ્યામ, ધન્ય ધન્ય છપૈયા પૂરને. એ છપૈયામાં જેણે જેણે જન્મ ધારણ કર્યો એના કામ થઈ ગયા. હવે સુહાસીની ભાભીનો કેવો ભગવાનમાં પ્રેમ હતો એની એક લીલા આવે છે. સુહાસીની ભાભીનો તો અપાર હેત ભગવાનમાં હતું. એક દિવસ એવું બન્યું કે સુહાસીની ભાભીને મનમાં શું થયું કે આ ગોમતી ગાય બહુ ગુણવાળી હો, ભગવાનને દૂધ દરરોજ પાય અને માતાજી કાયમ ગાયના વખાણ કરે, ગાય બહુ સારી છે એમ. જ્યારે દોઈ ત્યારે 4 શેર દૂધ આપે, આખો દીમાં જ્યારે દૂધની જરૂર પડે ને ત્યારે 4 શેર દૂધ આપનારી આ ગોમતી ગાય. નહીતર 2 ટાઈમ દોવાનું હોય ને, આખો દી આપે. અને ઘનશ્યામને આ ગાય બહુ વાલી, અને ઘનશ્યામને ગાય વાલી અને ગાયને ઘનશ્યામ વાલા અરસ પરસ. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોડાય નહીં તોડી રે સંતો રે એવી, ભક્ત ભગવાનની જોડી સંતો રે એવી, શ્રીજી અને સંતની જોડી. ગાય ભલે પશુમાં હતી પણ આત્મા અક્ષરધામના મુક્તની સ્થિતિ હતી, બધા મુક્તો રૂપે આવ્યા હતા. એટલે આ ગાયને ઘનશ્યામ બહુ વાલા અને ઘનશ્યામને ગાય બહુ વાલી. હવે આ એ બેયની વાત આવે છે, ગાયની ઘનશ્યામના હેતની વાત છે. સુહાસીની ભાભીને એક દી હું છું, આજ મારે ગાયની પરીક્ષા કરવી છે, ગાયને ઘનશ્યામ કેવાક વાલા છે. સાંભળ્યું છે ગાયને ઘનશ્યામ વાલા બહુ, પણ પરીક્ષા વગર કેમ ખબર પડે કેવું કે હેત છે એમ. એક દી ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ઘનશ્યામ, ઈચ્છારામભાઈ બધા જમવા માટે બેઠા, પંક્તિ બંધ જમવા બેસી ગયા. દરરોજ શેર શેર દૂધ બધાને જમવા આપે.
તે પંક્તિ ભેદ કર્યો. ઈચ્છારામભાઈને અને ઘનશ્યામને અડધો શેર જ આપ્યું. રામ પ્રતાપભાઈને ધર્મ પિતાને જેટલું આપતા તેટલું આપ્યું. બીજે દી ગાય દોવા ગયા ને 4 શેરને બદલે 2 શેર જ દૂધ કર્યું, અડધું ઓછું કર્યું. પછી માતાને કીધું કે આજ ગાયે 2 શેર દૂધ કેમ કાઢ્યું? માં કે સાચું કહેજો, પીરસવામાં પંક્તિ ભેદ કર્યો તો? કે હા, કે એમ કર્યું એટલે તમે પરીક્ષા કરી એટલે. ભાભી કે હજી પરીક્ષા થોડીક અધૂરી છે. બીજે દી પણ પક્ષપાત કર્યો તો 1 જ શેર ત્રીજે દી દૂધ આપ્યું. માં કે આજે 4 શેર જ દૂધ કેમ, દરરોજ 4 શેર આપે તો 1 જ શેર કેમ આપ્યું? કે તમારો પંક્તિ ભેદ હવે પૂરો થાય ત્યારે 4 શેર દૂધ આપશે. કેમ કે ગાય બહુ ગુણવાળી છે અને હરખું દૂધ ગાયને જ્યારે દોઈ ત્યારે આપે જ છે, પણ એને ઘનશ્યામ ઉપર હેત બહુ છે ને તમે ભેદભાવ રાખ્યો એટલે ગાય સમજી ગઈ છે. સુવાસીની ભાભીને થયું આ ગાયને ઘનશ્યામ પર બહુ હેત, તો ઘનશ્યામનો મહિમા એને જાણી અને પછી સ્તુતિ કરીને વંદન કરીને કીધું, હે દયાળુ હરિકૃષ્ણજી, ક્ષમા કરો, મારો અપરાધ માફ કરો, પણ હું વરદાન માગું છું કે ગાયનો સ્નેહ જોવા મેં તમારી પરીક્ષા કરી હતી. હું માફી માગું છું, મારે બીજો કોઈ ભાવ નહોતો. ગાયમાં કે ગાયને કેવું હેત છે એ પરીક્ષા કરવા માટે મેં આ કામ કર્યું. તમારી માયાનો કોઈ પાર નથી. ગાયમાં અપાર ગુણ છે, જ્યારે દોવો ત્યારે આપે છે. ખાતા પીતા આખો દિવસમાં દૂધ વધે તોય 2-3 દીએ વલોણું કરીને માખણ ઉતરે ને પાછું ઘી પણ થાય છે. એવી ગાય બહુ સારી છે. પછી ભાભીએ શું કીધું ઘનશ્યામને? સુરભીનો જે સ્નેહ છે તેવો મારે થજો મહારાજ. તવ મૂર્તિમાં નિષદીન ભક્તિ આપો મને આજ. સાંભળ્યા જેવું શું? સુવાસીની ભાભી કે સુરભીનો જે સ્નેહ છે તેવો મારે થજો મહારાજ. ગાયને જેવો તમારી ઉપર હેત પ્રેમ છે એવો મને તમારી ઉપર પ્રેમ થાય. આપણે કહેવાનું કે નહીં તો હાથ જોડો, એમ નામ નો દે. અંતરનો નાદ ને હાથ જોડવાની આજની લીલામાં આપણે કહી દેવાનું છેલ્લે કે અમને ગાયને જેવું હેત હતું ને એવું અમને તમારી ઉપર હેત થાય. તમારા વગર અમને હાલે જ નહીં, તમે ભૂલાવ જ નહીં. હજી આગળ બોલે છે હો, તવા મૂર્તિમાં નિષદીન ભક્તિ આપો મુને માં આજ. તમારી મૂર્તિમાં નિષદીન ભક્તિ મને આપો. તવા રૂપનું દિવ્ય ભાવ હું ધરું ને નિત્ય ધ્યાન. તવા બુદ્ધિ નાવે મુને મનુષ્ય બુદ્ધિ નાવે મુને એહ આપો વરદાન મુને. તમારામાં મને ક્યારેય મનુષ્ય ભાવ નો આવે, સદાય દિવ્ય ભાવ રે. મધુર ને કોમળ વાણી સાંભળી દીન દયાળ ભાભીને વરદાન આપ્યા, કૃપા કરી તત્કાળ. ભગવાન ભાભી ઉપર અઢળક ઢળી ગયા હો. ઘનશ્યામને કહે છે, ભાભી હે પ્રભુ, ગાયને તમારા ઉપર જેવું હેત છે ને એવું મને તમારી ઉપર થાય, એટલી દયા કરો ને મારા દોષ બધાય ટાળો. તમારે વિશે ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. ઘનશ્યામ કે જાઓ ભાભી, વરદાન આપ્યા, તથાસ્તુ. આમ જ્યાં કીધું કે ગોમતી ગાય જેવું હેત મને આપો અને મનુષ્ય બુદ્ધિ નો આવે. આ 2 વરદાન મુખ્ય છે. મનુષ્ય બુદ્ધિ નો આવે ને ભગવાનમાં હેત અપાર થાય. અખંડ મારી સમીપમાં સામે સામે તમે રહેજો, નજરથી તમે જરાય દૂર ન થશો. અખંડ તમારી મૂર્તિ મારા હૃદયમાં ઉતરતી રહે એવી તમે મારી ઉપર કૃપા કરો. આવું વરદાન સુવાસીની ભાભીએ માગી લીધું. આપણે આ વરદાન માગ્યા જેવું છે હો. રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના. રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના. રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના. હે રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન
पिया घनश्याम रे मोह से दूर न जाना। हे रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। रहो मोरे मंदिर श्याम सलूणे, रहो मोरे मंदिर श्याम सलूणे। श्री हरि पूरण काम रे मोह से दूर न जाना। हे रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। ओ रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। नयन सन करि मन हर लीनो, नयन सन करि मन हर लीनो। नयन सन करि मन हर लीनो, नयन सन करि मन हर लीनो। हे नहीं बिछुड़त सब जाम रे मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। मोह से दूर न जाना पिया, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। ओ रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। मोहन वर अति प्रीत करे तुम, मोहन वर अति प्रीत करे। मम कर रहो सुख धाम रे मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। ओ रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। हे मंजू के शानंद के स्वामी, मंजू के शानंद के स्वामी। हे मंजू के शानंद के स्वामी, मंजू के शानंद के स्वामी। तुम मेरे साचे धाम रे मोह से दूर न जाना। हे रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। मोह से दूर न जाना पिया, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे मोह से दूर न जाना। ओ मोह से दूर न जाना पिया, मोह से दूर न जाना। આવો સુવાસિની ભાભીનું વરદાન સાંભળીને ઘનશ્યામ રાજી થઈ ગયા. ધન્ય છે સુવાસિનીના પ્રેમને. ભગવાન દિયર છે છતાંય ભગવાનને પ્રાર્થના કરે છે કે મારાથી તમે દૂર ન થશો, મને આ ગાયના જેવો પ્રેમ આપો, તમારામાં મને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. આવા શબ્દોથી ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને એને એ વરદાન સત્ય કર્યા છે. ત્યાર પછી સુવાસિની ભાભીએ પાછી એક બીજી પરીક્ષા કરવા માટેની તૈયારી કરી છે. હે એક સમય સુવાસિનીને ને થયો વિચાર નવીન, મારા દિયરના ચરણમાં હેજી આ રહ્યા છે 16 ચિહ્ન. એક દિવસ સુવાસિનીને એમ વિચાર થયો કે મારા દિયરના ચરણમાં 16 ચિહ્ન છે.
મૂર્તિનું વર્ણન સુવાસીની ભાભી કરે છે કે ઉર્ધ્વ રેખા સહિત ચરણારવિંદ, બે હાથમાં પદ્મના ચિહ્ન, હૃદયની અંદર શ્રીવત્સનું ચિહ્ન છે. એવા ભગવાનની અંદર બધા ચિહ્નો છે. જમણા ગાલે મોટો તિલ છે, જેને આપણે ટીબકડી કહીએ છીએ. આવું મૂર્તિનું વર્ણન સુવાસીની ભાભી કરતા હતા. અને આંખ્યું તો એવી અણિયાળી છે, કંજ સમાન રૂપાળી આંખ્યો. સુવાસીની ભાભીના મનમાં વિચાર થયો, ચિહ્નો જોતા તો ભગવાન હોય એવું લાગે છે, પણ મનમાં તો વેમ છે, સંકલ્પ સત્ય કરે તો ઠીક. 16 ચિહ્ન છે એટલે ભગવાન નક્કી કે ભગવાન સિવાય કોઈ નામ 16 ચિહ્ન હોય નહીં. પણ મારે નિશ્ચયમાં હજી હરખો સંકલ્પ બીજો પૂરો કરે ને તો મારો નિશ્ચય પાકો થાય. સંકલ્પ સત્ય કરે મારો તો હું એને ભગવાન માનું. આમ મનમાં થયું. મારા મનમાં ધાર્યું છે છાનું, મારા મનમાં સુવાસીની ભાભી કહે છે, તે જો સત્ય કરે ત્યારે માનું, તે જો સત્ય કરે ત્યારે માનું. નિસંશય જાણું ભગવાન, નિસંશય જાણું ભગવાન. ધરો પ્રભુનું નિત્યમ ધ્યાન, તારો પ્રભુનું નિત્યમ ધ્યાન. એ મને જમાડીને જમવું, એ મને મારો સંકલ્પ પૂરો કરે પછી હું એને જમાડીને જમીશ. પાણી પાઈને ને પછી પીવું, પાણી પાઈને પછી હું પીવું. પેલા પોઢાડું ભગવાન, પેલા પોઢાડું ભગવાન. પછી મારે કરવું શયન, પછી મારે કેવી દ્રઢ ગાંઠ વાળે છે. એ મના ઉઠા પેલા હું જાગું, એ મના ઉઠા પેલા હું જાગું. એ તરત તનડાની માયા ત્યાગું, તરત તનડાની માયા ત્યાગો. એ કરું ભજન ધરી માત, કરું ભજન ધરી માત. પણ સંકલ્પ જો કરે સત્ય, પણ સંકલ્પ જો કરે સત્ય. એ પણ સંકલ્પ જો કરે સત્ય, પણ સંકલ્પ જો કરે સત્ય. સંકલ્પ હું ધારું ઈ જો પૂરા કરે તો એને જમાડીને જમીશ, એને પોઢાડીને પોઢીશ, એને પાણી પાઈને પછી હું પાણી પીશ. આવું બધું નક્કી કર્યું. પણ જો મારા સંકલ્પ પૂરા કરે તો આવું મનમાં નક્કી કરે છે. હવે ક્યાં સંકલ્પ કરે છે ઈ આપણે જોઈએ. એ જ સમયે ભાભીએ સંકલ્પ સિદ્ધ કરવાને માટે ઘનશ્યામને જમાડીને જમવાના સંકલ્પ બધા પૂરા કરવા બરાબર સમય જાંબુડાની સિઝનનો આવ્યો. અને જાંબુડાની સિઝન 5 જાંબુડા લીધા અને ઉપર સિક્કું બાંધ્યું હતું ને, દૂધ ને એવું મૂકવા પેલા સિક્કા રાખતા ને, એ સિક્કામાં ટોપલી મૂકીને એ ટોપલીની અંદર 5 જાંબુડા મૂકીને ડીશ ઢાંકી દીધી. અને પછી કીધું કે જો ભગવાન આ ઘનશ્યામ ભગવાન હોય તો આ મારા 5 જાંબુડામાંથી સોના મોર બની જાય તો હું ભગવાન માનું. આવા સંકલ્પ કર્યા. વળી મને કહે રૂડી રીતા તમારો સંકલ્પ થયો સિદ્ધ. પછી પાછા મને સામેથી કહેવા જોઈએ તમારા જાંબુડા હોના મોર થઈ ગયા, સંકલ્પ પૂરો થઈ ગયો, એમ મને સામેથી કહે, મારે પૂછવું ન પડે. એવું કહે પછી પ્રભુ જો આ પડે ત્યારે સંચય મારો તો ટળે. આટલું સત્ય કરે તો સાચા ભગવાન માનું. બધા પછી ઓસરીમાં જમવા માટે બેઠા છે. ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, ઘનશ્યામ મહારાજ
બધા જાંબુડાની સિઝનમાં આંબલી હેઠે ચોતરા ઉપર હવ જાંબુડા ઉત્સવ કરે છે. એમાંથી લઈને જાંબુડા મૂકી આવ્યા છે, કોઈને ખબર નથી, ઘનશ્યામ એક જ જાણે છે. એ સમયે ઘનશ્યામે ભાભીનો સંકલ્પ જાણી અંતર્યામી પણ બેઠા બેઠા હજી કામ કરી નાખ્યું. ઘનશ્યામ હું બોલ્યા, ભાભી શિકામાં જાંબુ સંભાળો, સત્ય સંકલ્પ થયો તમારો. ઓ ભાભી શિકામાં જાંબુ સંભાળો, સત્ય સંકલ્પ થયો તમારો. ઓ ભાભી શિકામાં જાંબુ સંભાળો, જરાય વાર લાગી. સત્ય સંકલ્પ થયો તમારો. ઓ ભાભી શિકામાં જાંબુ સંભાળો, સત્ય સંકલ્પ થયો તમારો. સંભળાતામાં તૈયાર થયા, સંભાળતામાં તૈયાર થયા. શીખે જાંબુ સંભાળવા ગયા, શીખે જાંબુ સંભાળવા ગયા. ઓ ઉતારીને જોયું છે તે ઠાર, પાંચે થઈ ગયા સોનાની મોર. હો ઉતારીને જોયું છે તે ઠોર, પાંચે થઈ છે સોનાની મોર. પાંચે થઈ છે સોનાની મોર. પાંચેય સોના મોર થઈ ગઈ. 5 જાંબુમાંથી તત્કાળ સંકલ્પ કર્યો, ઈ ભેગો જ સંકલ્પ સિદ્ધ કર્યો છે. એટલે ભગવાનનું નામ છે સત્ય સંકલ્પ મૂર્તિ. સંકલ્પો બધાયના સત્ય કરે. શિકામાં ભાભીને પાછું કીધું, ભાભી શિકામાં જાંબુ મૂક્યા ઈ સંભાળો, સંકલ્પ તમારો સિદ્ધ થઈ ગયો. હવને સાંભળતા બોલ્યા પાછા સમૂહમાં. અને ભાભી જ્યાં ઊભા થઈને શિકામાં જોયું ત્યાં તો 5 જાંબુને બદલે સોના મોર. કેવા આનંદ થયો હશે. આપને એમ થયું હોય તો તમે ઘેરે જઈને આમ કરજો, પણ આપણા મનમાં આમ હોય, થશે કે નહીં, થશે કે નહીં, નક્કી નહીં. આપણે થોડું એવું થાય એટલે આપણે નો જ થાય. એને નક્કી હતું, થઈ જાય જ, આમ જ હોય. એને સિદ્ધ અંતરથી એવું નક્કી કરી લીધું હતું. આપણે લઘુ ડગુ મન થતું હોય એટલે ન થાય. આપણે કઈ હોનામર જોતી નથી, પણ આ તો ગમે એ વાતમાં સોનામોર ભાભી લઈને બહાર આવ્યા છે, બધાને બતાવી છે. બધાને નવાઈ લાગી છે. ઘનશ્યામના ચરણમાં ભાભી પ્રણામ કરવા લાગ્યા. ઘનશ્યામ, આજ તમે મારા સંકલ્પ પૂરા કર્યા, તમે ભગવાન હાચા ઠર્યા, તમે ભગવાન છો, મારો સંકલ્પ પૂરો કર્યો. ધન્ય ઘનશ્યામ તમને. હવે મારો નિશ્ચય હજળ બમ થઈ ગયો. હવે મારો નિશ્ચય ક્યારેય સંશય મન ક્યારેય નહીં કરે. તમે પૂર્ણ બ્રહ્મ છો પ્રભુ, વિશ્વાધાર વિશ્વંભર વિભુ. શ્રી હરિ તમે તો સમરથ, મારો પૂર્ણ કર્યો મનોરથ. હે ઘનશ્યામ, તમે મારો મનોરથ પૂરો કર્યો. અમે જે ઈચ્છીએ તે આપ અમને તરત ને તરત દયા કરીને આપો છો. હાથ જોડીને માગણી કરી પછી હો, હવે આ ફરીવાર માગણી કરે છે. પહેલા કરી મનુષ્ય ભાવ ન આવે ને ગાયને તમારામાં હેત છે એવું હેત થાય. હવે ફરીવાર શું કહે છે? વૃત્તિ તમ મારે હે ઘનશ્યામ, એવું આપો મને ભગવાન. મને હો સુહાસીન ભાઈ આપણે ઘડીક બની જાવું. વૃત્તિ તમ મારે ભગવાન, એવું આપો મને ભગવાન, એવું આપો મને વરદાન. પછી થયા છે પ્રભુ પ્રસન્ન, આપ્યું માગ્યા પ્રમાણે વચન. માગ્યા પ્રમાણે ભગવાન તરત વરદાન આપી દીધું. ભાભી તથાસ્તુ, જાઓ, તમારા 2 વરદાન તમને આપ્યા. લ્યો, ભાભીને તરત વરદાન આપી દીધા. વળી પાછું હું કીધું, નિશ્ચયમાં મને ક્યારેય ડગમગાટ ન થાય, તમારામાં અખંડ વૃત્તિ મને તમારામાં અખંડ રે. આપણે આજ જોતું છે ને કે બીજું કાંઈ? જે ધાર્યું હોય એ કેજો. હવનું જુદું જ હોય ને.
અંદર. પણ આ સિવાય બીજું માગ્યા જેવું જ નથી. આ જ માગવાનું. તમારામાં મન રે, દેહ ને દુનિયામાં મન ક્યાંય રે નહીં, તમારામાં રે. આવું માગ્યું હોય તો આપે. પણ હવે આપણે ખરા દિલથી માગીએ તો વળી મને બધેથી હથ તોડાવી નાખશે તો શું થશે મારું? એને કરતાં આપણે કાંઈ માગવું નથી. આપણે આમાં બહુ મજા, દુબાકા મારી, બધે મજા કરી. નહીતર ખાલી ભગવાનમાં હોય તો આપણને મજા નહીં આવે. એમ વચનામૃતમાં એમ કીધું છે કે ભગવાનની કૃપાથી જે કામ થાય એની વાત તો જુદી જ હોય. બાહુબળથી પુરુષ પ્રયત્ન કરીને કેટલાય સાધનો કરીને તોય ન થાય. ભગવાન કૃપા કરે ને તરત થઈ જાય. એમ સુવાસીની ભાભી ઉપર ભગવાનની કૃપા ઉતરી. ગઢડા મધ્યના 7મા વચનામૃતમાં કીધું અતિ ગાઢ પ્રીતિ, શૂરવીરપણું, ભગવાનને વિશે ચોટ્યાનો સ્વભાવ, આ બધા આવે ત્યારે વૃત્તિ રાખ્યા સાધન, ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. એમાં સુવાસીન ભાભીને ભગવાને વરદાન આપી દીધા. ભગવાનની કૃપા થઈ ગઈ. માતા પ્રેમથી બોલ્યા, ભક્તિ માતા, હો તમે નક્કી કર્યું છે ને પાળશો ને પાછા? હું નક્કી કર્યું તું? એને જમાડીને જમીશ, એને જગાડીને જાગીશ, જગાડ્યા પેલા જાગીશ. ત્યારે માં કે જોજો ભૂલતા નહીં. ભાભી કે માં હું નહીં ચૂકું, જેમ બોલીશું એમ જ કરીશ. હું કોની ભાભી ખબર? કોના? ઘનશ્યામના. ઘનશ્યામના ભાભી જેવા તેવા હોય. સુવાસીની ભાભી કે વારું માજી હવે નહીં ચૂકું, મારા મહારાજને નહીં મૂકું. મારા મહારાજને હું મૂકીશ નહીં. હું ઘનશ્યામને પળ માત્ર હૃદયમાંથી નહીં જવા દઉં. બસ આ મારું નિયમ ક્યારેય નહીં જાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને કથા સંભળાવતા સંભળાવતા કહે છે કે હે રામ શરણજી, ઈ સુવાસીની ભાભી કોણ હતા તમને ખબર છે? ઘનશ્યામના જે છે ભોજાઈ, તેનું નામ સુવાસીની બાઈ. તે તો મારા માતું શ્રી જથાય, પુણ્ય પવિત્ર પોતે સદાય. હો જ્યાં સુધી રાખ્યો તે મણે દેહ, ભજા પ્રગટ પ્રભુને એહ. ઘનશ્યામના જે ભોજાય છે ઈ સુવાસીની ભાભી મારા માતુશ્રી થાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ કથા સંભળાવે છે ને, ઈ રામ શરણજીની કે ઈ મારા માતુશ્રી છે. દ્રઢ નિશ્ચય જાણ્યા ભગવાન, ધર્યું આયુષ્ય પર્યંત ધ્યાન. અને ઈ મારા માતુશ્રીની મને ખબર છે, જીવા ત્યાં સુધી ઈ ઘનશ્યામને એને ભૂલ્યા નથી. દ્રઢ નિશ્ચય સાથે પળ માત્ર ભૂલ્યા વગર અખંડ ઘનશ્યામને યાદ કરતા હતા. એવા મારા માતુશ્રી આ સુવાસીની ભાઈ સુવાસીની હતા. ઈ મારા માતુશ્રી, એની તો એને ખબર જ હોય. પ્રભુએ પણ માતૃશ્રી જાણ્યા, સત્સંગમાં સર્વે વખાણ્યા. આવા સુવાસીની ભાભીના વખાણ અયોધ્યા પ્રસાદજી મહારાજે કર્યા છે. દેહ પર્યંત પ્રગટ પ્રભુનું ભજન કર્યું છે. અને ભક્તિ માતા ધામમાં ગયા પછી મારા માતુશ્રીને, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે મારા માતુશ્રી એટલે સુવાસીની ભાભી, એને ઘનશ્યામ મા સમાન માનતા હતા. એને માતા સમાન માનીને દરરોજ સવારમાં પગે લાગવાનું હોય ને, સુવાસીનીના ચરણમાં પગે લાગતા હતા દરરોજ. તમે સાસુને પગે લાગો કે નહીં? હોય તો લાગવું હો, લગાડવા નહીં. પ્રગટ ભગવાનનું ભજન અખંડ કર્યું છે. સત્સંગમાં સુવાસીની ભાભીનો પ્રેમ અજોડ છે ને વખણાય છે. એના પ્રેમ જેવો કોઈનો પ્રેમ નહીં. એના વખાણ શાસ્ત્રોની અંદર થઈ ગયા છે. ભગવાનને આપણે કહીએ અમને સુવાસીની ભાભી જેવો પ્રેમ આપજો, અખંડ વૃત્તિ આપજો, મનુષ્ય ભાવ કોઈ દી ન થાય. તો ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમને પણ તમારી મૂર્તિ સિવાય અમને અમારે બીજું કાંઈ જોતું નથી. અખંડ તમારી મૂર્તિ સાંભળે. હવે સાંભળવી જ કથા કે ધરાઈ રહ્યા નથી? ધરાઈ રહ્યા ને? મજા આવે? ઘનશ્યામ મહારાજ ને સંભારો શોક ઘરે વયા ગયા. અહીંયા શોક ઘેરે
અહીંયા જ ને તો વાંધો નહીં, નહીતર ઘણી વાર અહીંયા બેઠા હોય ને તો ઘણી વાર ઘેરે હોય. આપણે બે રૂપ લેતા આવડે, ઘનશ્યામ બે રૂપ લે છે ને, ઘણી વાર આપણને બે આવડે. અહીંયા બેઠા છતાંય ઘેરે આટો મારતા હોય. છોકરા બોકરા સ્કૂલે તો આવી ગયા હશે, હવે ખાવા પીવા કોણ દેશે, આખો દી ભૂખ્યા હોય. તોય હું અહીંયા બેઠી છું, જવું જોઈએ મારે. હવે કાંઈ નહીં, આજનો દી હાલશે એમ કરતા કરતા સંકલ્પે ચડી ગયા હોય. સંકલ્પની હાર માળા પછી ઈ બાજુ વહી જાય એટલે પકડીને અહીંયા રાખવું, એટલે અહીંયા બેહવું એમ. એટલે ભગવાનની લીલાની હારે હારે મનને જોડી દેવું. સપૈયામાં જ આપણે હો, પછી સપૈયામ નહીં મળે. અને જે લીલા સાંભળ્યા પછી એનું વાગોળવાની. વાગોળવું એટલે પશુ હોય ને એ આખો દિવસ ઘાસ ને ચારો કરે ને રાતે ઓગાળે, અને પશુ ઓગાળતું બંધ થઈ જાય ને તો શું કે અમારા ભેંસ ને ગાય માંદી પડી ગઈ છે, ઓગાળતા બંધ થઈ ગયા છે. ઓગાળતા બંધ થઈ જાય ને એ માંદા પડી ગયા હોય. એટલે આપણે ભગવાનની કથાને ઓગાળવી એટલે વાગોળવી એમ. શાસ્ત્રોમાં વાગોળવું ને આપણે એમ કે ઓગાળવું, પછી યાદ કરવું એમ. ભગવાને આવા ચરિત્રો કર્યા, કેવા ભગવાન કેવા ચરિત્ર કર્યા એ આપણને મળ્યા, એનું આપણે જરાય એને ઘડીએ ભૂલવા નહીં, અખંડ યાદ કર્યા કરવા. ત્યાર પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સાંભળો રામશરણજી સાવધાન. સાવધાની આપે છો, કન્યા પધરાવો સાવધાન એમ કીધું ને ત્યારે ઓલા કેવા કેવા લઈ ગયા. એક સંત હતા ને એ પેલા એના આમ માંડવામાં આમ ફેરા પડતા હતા. ફેરવા પેલા ન હોય ને, પેલા સાવધાન પેલા બોલવા માંડ્યા કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો એને એમ છું હર હર સાવધાન શબ્દ ક્યારે હોય, ક્યાંક ભયજનક પ્રાણી આવતું લાગે છે, માથે ઘૂંટો તાણીને આવે છે, ક્યાંક ભયજનક પ્રાણી આવે છે એટલે મને સાવધાની આપી. જે ભાગ્યા ને મુઠ્ઠી વાળીને ઊભા જ ન રહે, માંડવામાં જ ભાગ્યા, તે ફકીર બની ગયા. ફકીરનું ક્યાંક નામ છે પણ ભૂલાઈ ગયું છે. એટલે એમ એને એમ થઈ ગયું સાવધાની શબ્દ કઈ જેવા તેવા ના અપાય, અમુક સમય જ અપાય છે. આ ભયજનક પ્રાણીથી આપણે બચવા માટે ભાગવું પડે. એ ભાગ્યા, એ બચી ગયા. એક દિવસ ઘનશ્યામ મહારાજ વહેલા જાગ્યા છો. વહેલા જાગવું, આપણે ઉઠવું તો વહેલું જાગવું. 4 વાગ્યામાં જાગે ઈ વહેલા જાગે વીર એમ કહેવાય છે ને. વીર હોય વહેલા જાગે શૂરવીર. સવારનું સ્નાન વહેલું છે ને, એ વહેલું સ્નાન છે એ ઉત્તમ, પછી મધ્યમ, કનિષ્ઠ આવી રીતનું સ્નાન છે. સદગુરુ તમે મારા તારણ પૂજ્ય બેન પધારી રહ્યા છે. આપણે એક સાથે તાળીઓના નાદ સંત મંડળ સાથે પૂજ્ય બેન પધારે છે, સ્વાગત કરશું. આજ મારી રાખની અરજીને ગુરુ મારા સાંભળજો ગુરુજી. હે સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજીને ગુરુ મારા સાંભળજો ગુરુજી.
હાથ એટલા ઊંચા બરાબર આપવા પડે કે તમે 7 દિવસમાં હાથની તસ્તી એટલી નથી ને આજે જ આપવાની છે. બે હાથ ઊંચા ન કરે એને બહાર બેઠા હોય તો પણ હાથ ઊંચા રાખવાના છે, અંદર વાળાને પણ હાથ ઊંચા, અને જ્યાં પદ પૂરું ન થાય પછી જ હાથ નીચે લાવવાના ત્યાં સુધી ચાલુ.